જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. જે લોકોને શરીરમાં કોઈ પણ પ્રકારનો ચામડી બગાડ છે, ચામડીને લગતો રોગ છે, દાદર, ખરજવું, ખસ, ખજવાળ, સોરાયસિસ, કોઈ પણ પ્રકારનો ચામડી બગાડ છે, ચામડીને લગતો રોગ છે અને તેને ઠીક કરવા માટે તમે બધા જ પ્રયત્નો કરી લીધા છે, બધા જ દવાખાનાઓ ફરી લીધા છે, બધી જ મેડિસિનો ટ્રાય કરી લીધી છે, બધી જ ક્રીમ ટ્રાય કરી લીધી છે, બધા જ પાવડરો પી લીધા છે, પણ ચામડી બગાડમાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું. તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો. એક ગજબનો નુસ્ખો તમારી સામે રજૂ કરું છું. જે નુસ્ખો તમારે 15 થી 20 દિવસ કરવાનો છે. તમારા શરીરમાં જે પણ પ્રકારનો ચામડી બગાડ હશે તેનાથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે. પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જ્યાં દોસ્તો તમે જોયું હશે કે અમુક લોકોને વારંવાર ખંજવાળ આવતી હોય છે, ખસની પ્રોબ્લેમ હોય, દાદર થતી હોય છે, અથવા તો સોરાયસિસની પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રકારનો ચામડી બગાડ વારંવાર થતો હોય છે. ઘણી પ્રકારની તે લોકોએ દવાઓ ટ્રાય કરી લીધી છે, બધા જ દવાખાનાઓ ફરી લીધા છે, અથવા તો એવું થાય છે કે જ્યાં સુધી દવા ચાલુ રાખે છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ચામડી બગાડ હોય છે તેમાં રાહત મળે છે. દવા બંધ કરે છે તો તુરંત ખંજવાળ ઉપડવા લાગે છે, અથવા તો કોઈ પણ પ્રકારનો ચામડી બગાડ હોય છે તે ફરીવાર થવા લાગે છે. તો કોઈ પણ પ્રકારની મેડિસિનો, ઇન્જેક્શનો કે કોઈ પણ પ્રકારની તમારે કેમિકલવાળી પ્રોડક્ટ યુઝ નથી કરવાની. એક ગજબનો નુસ્ખો બતાવું છું. કરવાનું શું છે, તમારે જરૂરિયાત મુજબ થોડા કોથમીર લેવાના છે, જેને ઘણા લોકો લીલા ધાણા કહેવામાં આવે છે. તે તમારે જરૂરિયાત મુજબ થોડા કોથમીર, લીલા ધાણા લેવાના છે. પથ્થરમાં તેને પીસી લેવાના છે, એક ચટણી જેવું બનાવી નાખવાનું છે અને તેમાં જરૂરિયાત મુજબ મધ મિક્સ કરી તમારા શરીરના જે પણ ભાગમાં કોઈ પણ પ્રકારનો ચામડી બગાડ હોય, તમને ખંજવાળ હોય, ખસ, દાદર, ખરજવું, સોરાયસિસ, તે ભાગમાં તમારે આ પેસ્ટ છે ત્યાં લગાવવાનો છે. માલિશ નથી કરવાની, ફક્ત લગાવી દેવાનું છે અને 10 થી 15 મિનિટ સુધી તમારે આ વસ્તુ ત્યાં લગાવી રાખવાની છે. 10 થી 15 મિનિટ પછી તાજા પાણીથી આ વસ્તુ સાફ કરી નાખવાની છે. ફક્ત 15 થી 20 દિવસ આ વસ્તુ કરવાથી તમારા શરીરમાં જે પણ પ્રકારનો ચામડી બગાડ હોય, તમને ખંજવાળ હોય, ખસ હોય, દાદર હોય, અથવા તો ખરજવું હોય, સોરાયસિસ હોય, કોઈ પણ પ્રકારનો ચામડી બગાડ હોય, તેનાથી તમને 15 થી 20 દિવસની અંદર જ છુટકારો મળી જશે. અને ખરજવા માટે, ખસ માટે, ખંજવાળ માટે, દાદર માટે અથવા તો સોરાયસિસ માટે, ચામડી બગાડના કોઈ પણ રોગ માટે તમારે કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નહીં પડે. 15 થી 20 દિવસની અંદર જ ચામડી બગાડનો કોઈ પણ પ્રકારનો રોગ હોય તેનાથી જડ મૂળમાંથી તમને છુટકારો મળી જશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલી, રિલેટિવ્સ, ફ્રેન્ડ સર્કલમાં બધાના વિડીયો શેર કરજો. આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જય હિન્દ દોસ્તો.